जय स्वामिनारायण विद्यार्थी मित्रों। तो छेल्ला विडियोमां आपणे अणु विषे थोड़ी चर्चा करेली थी, बराबर छे। तो अणु शुं छे, बराबर। तो आपणे कही सकीए के जुदा जुदा तत्वोना परमाणुओ रासायणिक संयोगीकरणथी संयोजायने एटले के तत्वोना परमाणुओ संयोजाय, बराबर, एक साथे जोड़ाय, बराबर छे। संयोजाय त्यारे लखीए आपणे परमाणुओनी संख्या सादी पूर्णांक संख्या में होय छे, बराबर। ज्यारे संयोजाय ने त्यारे सादी पूर्णांक संख्या थई जाय। सादी पूर्णांक संख्या एटले दाखला तरीके 1, 2, 3 आ रीते आ सादी पूर्णांक संख्या कहेवाय। परमाणुओनी संख्या 1, 2, 3 आ रीते आवी जाय, बराबर छे। सादी पूर्णांक संख्या थई जाय। आम परमाणुओ जोड़ाईने रासायनिक रीते जोड़ाईने लखीए, रासायनिक रीते जोड़ाईने अणु बनावे छे, बराबर। ख्याल आव्यो अणु विषे। अणु जे छे एमां परमाणुओनी जे संख्या होय ए सादा पूर्णांकमां होय, एटલું याद राखवानुं तमारे, बराबर छे। नानामां नानो कण लखो तो पण चाले, बराबर छे। हवे नानामां नानो कण એટલે શું છે? જો પરમાણુઓ આપણે આ પરમાણુઓ છે, બરાબર। આ પરમાણુઓ ભેગા થયા, બરાબર। આ પરમાણુઓ ભેગા થયા અને આ શું બન્યો? અણુ બનાવ્યો। શું બનાવ્યો? અણુ બનાવ્યો, બરાબર છે। આ અણુ બની ગયો, આ આપણો અણુ બની ગયો, બરાબર। પરમાણુઓ ભેગા થયા, આ પરમાણુ અને અણુ બની ગયો, બરાબર છે। હવે આ અણુ જે છે એ આપણે કહી શકીએ તત્વ કે સંયોજન। કોઈ તત્વ હોઈ શકે કે કોઈ સંયોજનો હોઈ શકે, બરાબર, નો નાનામાં નાનો કણ છે। એકમ નથી કીધું, નાનામાં નાનો એકમ તો પરમાણુ જ છે। પરમાણુ અણુ બનાવે અને અણુ જે છે તત્વના કે સંયોજનોનો નાનામાં નાનો કણ છે જે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે। હવે પરમાણુ જે છે એ અસ્તિત્વ, અણુ જે છે એ અસ્તિત્વ ધરાવે, પરમાણુ જે છે એ અસ્તિત્વ ધરાવતું નથી, બરાબર છે। અને પદાર્થના ગુણધર્મો પણ ધરાવે છે, ગુણધર્મો પણ ધરાવે છે। ખ્યાલ આવ્યો? એટલે કે અણુ જે છે એ સ્વતંત્ર રીતે જે છે એ ગુણધર્મ ધરાવે છે અને અસ્તિત્વ પણ ધરાવે છે, બરાબર। અણુ જે છે એ મિશ્ર થઈને દ્રવ્ય બનાવે છે રાસાયણિક રીતે, અને એ દ્રવ્ય જે છે એ આપણે જોઈ શકીએ। આ આપણી આજુબાજુ જે કંઈ પણ વસ્તુ છે એ શું છે? બધા દ્રવ્યો જ છે, બરાબર। ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે, ક્લિયર? પછી એક આપણે આગળ જોવું હોય, બરાબર છે, તો આપણે કહી શકીએ કે એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવી શકે। તો આ મુદ્દો લખી દઈએ। એક જ તત્વ હોઈ શકે, એક જ તત્વોના પરમાણુ સંયોજાય ને અણુ બનાવે છે, બરાબર। જેમ કે આપણે એક જ તત્વ માની લઈએ, આપણે એક જ તત્વ છે, માનો કે એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન, તો આ પરમાણુ થઈ ગયો, આ એક તત્વનો હાઇડ્રોજનનો ને આ પણ આનો પણ પરમાણુ, બરાબર। હવે બંને જોડાઈ ગયા અને બંને જોડાઈ ગયા અને H2 બનાવ્યો, તો આ જે છે એ શું કહેવાય? અણુ બન્યો। શું બન્યો? અણુ બન્યો। પરંતુ એક જ તત્વ છે, બંને સરખા જ તત્વ છે, જો, બરાબર ને। અથવા જુદા જુદા તત્વોના પરમાણુ સંયોજાઈને અણુ બનાવે છે। હવે આના બીજા આપણે ઉદાહરણ જોઈએ, બરાબર। H2 બન્યો ને, તો દાખલા તરીકે આપણે બીજું આપણે બતાવવું હોય તો આપણે બતાવી શકીએ N2, O2, પછી Cl2, આ બધા વાયુઓ છે, બરાબર। પછી
આ H2 પણ લખી દઈએ, H2 બરાબર છે. પછી આપણે O3 પણ બને બરાબર. આ જે છે એ શું છે? ઓઝોન વાયુ છે. શું છે? ઓઝોન વાયુ. અને આ જે છે એ શું છે? ઓક્સિજન વાયુ બરાબર. ઓક્સિજન વાયુ જે આપણે શ્વાસમાં લેતા છે એ શ્વાસોશ્વાસમાં. અને ઓઝોન વાયુ એટલે જે લેયર હોય ને, ઓઝોન વિશે તમે જોઈ ગયા હશો કે જે સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણો જે છે એનાથી બચાવે આપણને. તો આ ઓઝોન વાયુ જેમાં 3 હોય તો ઓક્સિજન ના જ, પરંતુ કેટલા હોય? 3 હોય. 3 ઓક્સિજનના પરમાણુ જે છે મિક્સ થયેલા હોય બરાબર. આ રીતે આ એક જ તત્વના પરમાણુ જે છે મિક્સ થઈને શું બનાવે? અણુ બનાવે બરાબર. આ અણુના એક્ઝામ્પલ છે. હવે આપણે જુદા જુદા તત્વોના પરમાણુની વાત કરીએ તો માનો કે એક હાઇડ્રોજન બરાબર, પછી પાછો એક હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ બરાબર છે. એક હાઇડ્રોજનનો પરમાણુ, એક હાઇડ્રોજનનો અને એક ઓક્સિજનનો. આ ત્રણેય મિક્સ થાય. આ ત્રણેય મિક્સ થાય ને શું બનાવે? H2O એટલે પાણી બનાવે. આ એક અણુ બની ગયો. શું બની ગયો? પાણી. H2 એક H એટલે આ H2 થઈ ગયો. નીચે બે જરાક નાનો લખાય, નીચે લખાય બરાબર. હવે આપણે બતાવો હોય ને 2 હાઇડ્રોજન છે તો આ નીચે આ રીતે નીચે લખાય ને પછી ઓક્સિજન કેપિટલમાં લખાય બરાબર. કેમ કે ઓક્સિજન જે છે એ સ્મોલમાં ન લખાય, એ અલગ તત્વ છે. અગર જો આપણે ક્લોરીન છે તો જો આપણે ક્લોરીનમાં કેવું લખ્યું? C કેપિટલ છે આ બરાબર. અને L જે છે એ સ્મોલ છે અને પછી 2 લખ્યું. કેમ કે બંને ક્લોરીન એક જ છે એટલે આપણે અહીંયા 2 લખી દીધું. નીચે 2 લખાય, સાથે 2 નહીં લખાય. આ રીતે નહીં લખાય. કોઈ દિવસ પણ આ રીતે લખતા નહીં. આવું નહીં લખાય બરાબર. આ રીતે જ લખાય. નીચે આ રીતે જ લખાય. યાદ રાખજો, નીચે આ રીતે જ લખાય. આનો મતલબ થાય કે 2 હાઇડ્રોજન છે. આ અણુમાં કેટલા હાઇડ્રોજન છે? 2 બરાબર છે. આનો મતલબ શું થાય? નાઇટ્રોજન કેટલા છે? 2 નાઇટ્રોજન છે આ અણુમાં. આમાં કેટલા છે? 2 ક્લોરીન. આમાં 2 હાઇડ્રોજન. આમાં 2 ઓક્સિજન. આમાં 3 ઓક્સિજન બરાબર. અહીંયા આપણે આ અણુની વાત કરીએ તો આમાં 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. અહીંયા અગર જો મેં 2 લખી દેમ તો 2 ઓક્સિજન થઈ જાય બરાબર. અહીંયા બી 1 ઓક્સિજન થઈ જાય. એ પણ આવે, H2O2 પણ આવે. પેરોક્સાઇડ કહેવાય ને. શું કહેવાય? પેરોક્સાઇડ. તમે ઘણીવાર પેલા બાલમાં જે છે ને એ કલર કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ વાપરતા હોય. તમે જ્યારે બાલ કપાવવા જાઓ ને એ લોકોને પૂછી લેજો, હાઇડ્રોજન પેરોક્સાઇડ આવે બરાબર, તો H2O2 આવે બરાબર. એ જોવાનું નથી અત્યારે. આપણે આ જોયું બરાબર. દાખલા તરીકે આના એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ. H2O અણુ છે, NH3 છે બરાબર છે. પછી આપણે બીજું લેવું હોય, આપણે NH3 છે બરાબર, H2O છે. બીજું આપણે શું લઈ શકીએ? હા, એક આ પણ લઈ શકીએ, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. ચાલશે આટલા બરાબર. આમાં જો આમાં હાઇડ્રોજન 2 છે, 1 ઓક્સિજન. આમાં નાઇટ્રોજન 1, 3 હાઇડ્રોજન. આમાં કાર્બન 1, ઓક્સિજન પણ 1. આમાં કાર્બન 1 અને ઓક્સિજન 2. ખ્યાલ આવ્યો? હવે અલગ તત્વ છે ને તો અલગ તત્વ કહેવાય ને તો અલગ તત્વની સંજ્ઞા કેવી હોય? હંમેશા કેપિટલમાં જ લખવાની. અગર જો એક જ તત્વ છે અને એની સંજ્ઞા 2 લેટરથી આપેલી હોય, 2 અક્ષરથી આપેલી હોય, તો બીજો જે છે કેવો હોય? સ્મોલ હોય ને પહેલો કેપિટલ હોય બરાબર. ક્લોરીનમાં તમે Cl લખવું પડે આ રીતે. મેગ્નેશિયમમાં Mg લખવું પડે. Mg આમ ન લખાય. આ નિયમ મેં સમજાવેલા છે તમને બરાબર. પરંતુ જો હવે આવી ગયું HCl તો આવું લખવું પડે બરાબર. C નાનો ન લખાય કેમ કે C અલગ છે, H અલગ છે, બંને તત્વો અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર થયું? તો અલગ તત્વ હોય તો કેપિટલમાં જ લખવાનું. એક જ તત્વના જે છે એ 2 અક્ષરના નામ હોય તો બીજો અક્ષર કેવો હોય? નાનો હોય, સ્મોલ હોય. ખ્યાલ આવ્યો? સમજ પડી આમાં બરાબર. આટલું મેં કરી નાખું બરાબર. હા, આમાં ખ્યાલ આવ્યો? સંયોજનોમાં કે સંયોજનો જે છે એ 2 પ્રકારના આવે. એક જ તત્વના બનેલા અથવા તો જુદા જુદા તત્વોના બનેલા હોય બરાબર. આટલું કરી નાખો તો વધારે ખ્યાલ આવશે બરાબર. આટલું લખી દેજો, સ્ક્રીનશોટ લઈ લો બરાબર. આટલું મેં કાઢી નાખું બરાબર. હવે આ એક જ તત્વના બનેલા હોય કે જુદા જુદા તત્વોના બનેલા હોય ને એના ઉપરથી છે ને પરમાણ્વીયતાના પ્રશ્નો આવે. પરમાણ્વીયતા કોને કહેવાય? પરમાણ્વીયતા કોને કહેવાય બરાબર. તો પરમાણ્વીયતા એટલે શું? પરમાણ્વીયતા તો અણુમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા. અણુમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા એટલે માન કે ભાઈ મારી પાસે એક X2 છે
અણુ, બરાબર. એક મારી પાસે એ માની લઈએ દાખલા તરીકે એક x2 છે અણુ, એક y2 છે અને એક xy2 છે. તો આની પરમાણુયતા કેટલી? તો પહેલે જો આમાં કેટલા છે? 2 છે, બરાબર. કામ કરીએ, આમાં આપણે 3 લઈ લઈએ. કામ કરીએ 3 ની, આમાં 4 લઈ લઈએ. પરમાણુયતા એટલે અણુમાં આ અણુ જ છે. શું છે? આ અણુ જ કહેવાય, બરાબર. બે તત્વો પરમાણુ મિક્સ થઈને અણુ બને તો આ અણુ જ છે, બરાબર. આ બે છે. પરમાણુ કોઈ પણ દિવસ અસ્તિત્વ એકલો નહીં ધરાવે, એ અણુ બનીને જ અસ્તિત્વ ધરાવે, બરાબર. તો પરમાણુ એકલા નહીં રહે, ઇન શોર્ટ કેવું તો એ સાથે મળી જ જાય. તો આ અણુ છે, અણુની પરમાણુતા કેટલી? તો આમાં જો કેટલા છે? 2 છે, એટલે આની પરમાણુતા કેટલી થઈ? 2, કેમ કે 2 આમાં પરમાણુ છે, 2 x ના પરમાણુ છે, એટલે પરમાણુતા કેટલી થઈ? 2 થઈ, બરાબર. પછી આ જો આમાં કેટલા પરમાણુ? 4 છે, y 4 લખેલા છે, તો આ કેટલા પરમાણુ છે? આની પરમાણુતા કેટલી થઈ? 4. 4 પરમાણુ છે આના અંદર, આ અણુની અંદર. પછી આમાં જો આમાં આ જો આમાં તો આ તો એક જ જાતના પરમાણુથી બનેલા છે, પણ પરંતુ આ જો આ જુદા જુદા પરમાણુઓથી બનેલા અણુ છે, બરાબર ને. તો આમાં એક x પ્રકારનો છે ને બીજો y પ્રકારનો છે. તો x પ્રકારના કેટલા છે? એક જ, એટલે કઈ નથી લખેલું એટલે એક જ કહેવાય. અહીંયા 2 લખેલા છે, એટલે આ 1 2 ને આ 3, એટલે આની પરમાણુતા કેટલી થઈ? 3, બરાબર. ખ્યાલ આવ્યો? અને આપણે લખવું હોય તો આને લખાય, આને શું લખાય? દ્વિપરમાણુય લખાય. શું લખાય? દ્વિપરમાણુય. આને શું લખાય? ચતુર્થ પરમાણુય. શું લખાય? ચતુર્થ પરમાણુય. અને શું લખાય? ત્રિપરમાણુય. એવી રીતે માન કે કોઈ બીજું એકલા પણ આવે, એક પરમાણુય પણ આવે, બરાબર છે. કેટલાક અધાતુ કે ધાતુઓ, જે ધાતુઓ હોય ને મોટા ભાગની ધાતુઓ કેવી હોય? એક પરમાણુ હોય, એ એકલી જ હોય. કેવી હોય? એ એકલી જ હોય, એકલી જ લખાય. કેમ કે એવું નહીં કે એના પરમાણુ એ એકલા જ રહેતા હોય, એવું નહીં હોય, અસંખ્ય હોય, પણ એને એક રીતે જ લખાય, બરાબર. એટલે એ એક પરમાણુ કહેવાય. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર છું? કોઈ ધાતુ માનો કે આપણે x કાં તો આપણે લખી દઈએ z, તો આ જે છે એમાં એક જ છે, બધા પરમાણુઓને એક જ તરીકે લેવામાં આવે, તો આને શું કહેવાય? એક પરમાણુય. શું કહેવાય? એક પરમાણુય કહેવાય. ખ્યાલ આવ્યો? પરમાણુની સંખ્યા, અણુમાં રહેલા પરમાણુની સંખ્યા, બરાબર. થોડુંક આપણે એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. હવે અહીંયા મેં કેટલાક તમને અણુઓ લખેલા છે, તેમાં આ અહીંયા સુધી જે છે એ બધા વાયુઓ છે. શું છે? વાયુઓ, બરાબર. શું છે? વાયુઓ. અને આ બધી અધાતુઓ છે. શું છે? અધાતુઓ. અને આ બાજુ જે લખેલા છે એ બધા જે છે એ શું છે? ધાતુઓ છે, બરાબર. આ પણ અધાતુઓ જ છે, પણ આ વાયુઓ નથી. સલ્ફર વાયુ પણ હોઈ શકે, એવું કંઈ નહીં મળે, પણ આ મોસ્ટ ઓફ આ વાયુઓ જોવા મળે, બરાબર. તો આ જે છે એ અણુઓ લખેલા છે મેં તમને. તો તમે અહીંયા જોશો તો આ એક પરમાણુય છે, પરમાણુયતા 1 છે આની, તો એક પરમાણુય કહેવાય. આ પણ એક પરમાણુય, આની પરમાણુયતા 2 છે, આની પણ 2, આની 3, આની 2, બરાબર. પછી આની જો આની પરમાણુયતા કેટલી થઈ? 4, આની 8, બરાબર. આ 8 રીતે રહી, બરાબર. આની 1, આની 1. બધી ધાતુઓ જે છે એની પરમાણુયતા કેટલી હોય? 1 હોય. એટલું યાદ રાખવાનું તમારે, બરાબર. આ બધી ધાતુઓ છે તો એની પરમાણુયતા કેટલી હોય? 1, એટલે કે એક પરમાણુય કહેવાય. શું કહેવાય? એક પરમાણુય કહેવાય, બરાબર. જો સોડિયમ, સોડિયમ ધાતુ, ફેરસ એટલે કે લોખંડ, બરાબર. એલ્યુમિનિયમ, કોપર એટલે કે ક્યુપ્રસ પરથી એનું સીયુ નામ આપેલું છે. મેગ્નેશિયમ, કેલ્શિયમ, બરાબર. કેલ્શિયમ એટલે દાંતના ચોકઠામાં હોય તે, બરાબર. તમારા પાવડર જે તમે યુઝ કરો ને નાખવાનો, તે બી તેમાં પણ તેમાં પણ હોય કેલ્શિયમ. સિલિકોન, બરાબર છે. સિલિકોન એટલે અત્યારે ઘડિયાળ જે છે એના પટ્ટા હોય ને, સિલિકોન ના હોય, બરાબર. પછી આ પોટેશિયમ, એની બીજી ભાષામાં કેલિયમ કહેવાય, એના ઉપરથી સંજ્ઞા આપેલી છે, બરાબર. તો આ બધી ધાતુઓ છે. આ જે છે એ અધાતુઓ છે બધી. આમાં આ વાયુઓ છે, બરાબર. ખ્યાલ આવ્યો? સમજ પડી? ચલો આ ખેંચી જ નાખું મેં અહીંયા સુધી. અને આ જે છે એ અધાતુઓ, આ સાઈડ લખી દો, બરાબર. હવે મારે આ એક લખેલું હોય તો એક પરમાણુ, બરાબર. અહીંયા લખવું હોય તો મેં તો બતાવી દઉં તમને. જો એક હોય તો એક પરમાણુય, બરાબર. 2 હોય તો દ્વિપરમાણુય, 3 હોય તો ત્રિપરમાણુય, 4 હોય તો ચતુર્થ પરમાણુય,
અને 4 થી આગળ જાય, બરાબર છે, 5 થી પછી ગમે તેટલું હોય, બરાબર, તો આપણે એને બહુપરમાણુય કહીશું. શું કહીશું? બહુપરમાણુય. એટલે આ જે છે ને આને આપણે કહી શકીએ શું કહ્યું હશે? બહુપરમાણુય. બરાબર, એના માટે પછી બહુપરમાણુય લખો તો પણ ચાલશે. ખ્યાલ આવ્યો? સમજ પડી આમાં? નોટ કરો. ખ્યાલ આવ્યો આમાં? બરાબર, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના વિશે પૂછાય જ છે કે માનો કે તમને કોઈ અણુ આપી દીધેલો હોય ને, એ એમ પૂછાય છે કે અણુ જે છે એ પરમાણુયતા બતાવો. બરાબર છે, તમારે પરમાણુયતા લખવાની હોય. બરાબર, તો એમાં કેટલા પરમાણુઓ છે, અણુના અંદર કેટલા પરમાણુઓ છે, તો એ ગણતરી કરીને તમારે લખી દેવાનું. 1 છે, 2 છે, 3 છે, 4 છે. બરાબર, ખ્યાલ આવ્યો? આટલું નોટ કરો એટલે આપણે આગળ જઈએ. થોડુંક આયન વિશે જોઈ લઈએ. તો આયન એટલે શું? તો આપણે લખી દઈએ ઇંગ્લિશમાં, અને આપણે આયન લખી શકીએ. આયન એટલે શું? તો ધાતુ કે અધાતુ કે તેમના સંયોજનો જ્યારે વીજભાર ધરાવતા હોય ત્યારે આયન કહેવાય છે. બરાબર, વીજભાર ધરાવતા હોય. હવે વીજભાર બે પ્રકારના આવે. બરાબર, વીજભાર કેટલા પ્રકારના આવે? બે પ્રકારના આવે. એક તો ધન વીજભાર અને એક તો ઋણ વીજભાર. બરાબર, ધન હોય અથવા તો ઋણ હોય. બરાબર, બરાબર ને, બે પ્રકારના જ વીજભાર આવે. ન્યુટ્રલનું તો કઈ ગણતરી જ નહીં મળે. અગર જો આપણે એનું વર્ગીકરણ કરીએ આયન વિશેનું, તો પહેલું વર્ગીકરણ જે છે એ આપણે કહી શકીએ કે વીજભાર આધારિત પડે. વીજભાર આધારે વર્ગીકરણ આપણે કરીએ તો બે ભાગમાં વર્ગીકરણ થાય. એક પડે ધન વીજભારિત આયન અને એક પડે ઋણ વીજભારિત આયન. બરાબર, ધન વીજભારિત આયન એટલે ઇંગ્લિશમાં એને શું કહેવાય? કેટાયન કહેવાય. શું કહેવાય? કેટાયન. બરાબર, ઇંગ્લિશમાં આપણે લખવું હોય તો આને શું લખાય? કેટ આયન. બરાબર, કેટ એટલે ધન અને આયન સાથે આ સાથે સંધિ જોડેલી છે ઇંગ્લિશમાં. બરાબર, આ કેટ વત્તા આયન એટલે શું બને? કેટાયન બને. ખ્યાલ આવે ને? ઋણ વીજભારિત એટલે એનાયન. બરાબર, ઇંગ્લિશમાં લખો હોય તો એન આયન. બરાબર, સેમ આના જેવું કેટાયન છે એવી રીતે એન વત્તા આયન એટલે એનાયન. બરાબર, દાખલા તરીકે ધન આયન એટલે તમને ખબર હશે કે ઉપર ધન વીજભારિત હશે. બરાબર છે, તો Na પ્લસ પછી Mg2 K પ્લસ, બરાબર, Ca2 પ્લસ, આ બધા ઉદાહરણ છે ધનના. એક બીજી વસ્તુ મેં તમને કહી દઉં, બધી જ ધાતુઓ, જેટલી પણ ધાતુઓ છે બધી જ ધાતુઓ ધન આયન બનાવે છે. શું બનાવે? ધન આયન. યાદ રાખજો, જેટલી પણ ધાતુ છે ને એ બધી શું બનાવશે? ધન આયન બનાવશે. શું બનાવશે? એટલે કે કેટાયન બનાવશે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે. ઋણ વીજભારિતની વાત કરીએ આપણે દાખલા તરીકે, તો O2 માઇનસ, Cl માઇનસ, બરાબર, પછી આપણે કહી શકીએ N3 માઇનસ, બરાબર, F માઇનસ, અને બધી જ અધાતુઓ આપણે કહી શકીએ બધી જ અધાતુઓ ઋણ આયન બનાવશે. શું બનાવશે? ઋણ આયન બનાવશે. આ ખ્યાલ રાખજો. બનાવે છે લખી દઈએ, આપણે લખેલું જ છે. બરાબર, બધી જ અધાતુઓ જે હોય ને એ શું બનાવે? ઋણ આયન બનાવે. શું બનાવે? ઋણ આયન બનાવે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર થયું? ઓકે. હવે પરમાણ્વીયતા આધારે અગર જો આપણે નક્કી કરવું હોય આયનોનું, તો આપણે એક ભાગ પાડી આવીએ. બરાબર, એ બીજો ભાગ પાડી દઈએ. બરાબર, એક પરમાણ્વીય આયન, એક પરમાણ્વીય આયન તો આપણે જોઈ ગયા કયા કયા? આ Na પ્લસ, Cl માઇનસ, એ એક જ પરમાણ્વીય છે. જો
બધામાં એક જ છે ને, K પ્લસ, Ca2 Mg2 આ બધા એક જ પરમાણુ છે, એટલે એક પરમાણુ, એક જ અણુના અંદર, એક જ આયનના અંદર એક જ પરમાણુ આવેલા છે. પરંતુ દ્વિપરમાણુઓ પણ આવે, આયન પણ આવે. મેં એ લખેલું, જો ધાતુ કે અધાતુ કે તેમના સંયોજનો, એટલે ધાતુ અધાતુ મળીને પણ બનાવે, બરાબર, તે પણ આયન બને, જેમ કે NH4 પ્લસ કે CO3 2-. તો આ જે છે એમાં જો તમે ધાતુ, આ ધાતુ અધાતુ મિક્સ થઈને પણ શું બનાવે, આ દ્વિપરમાણીય અણુ છે. આણ્વિક આયન પણ કહી શકાય એને. શું કહેવાય? આણ્વિક આયન. બરાબર, એ લખી દઉં મેં, આણ્વિક આયન. બરાબર, ખ્યાલ આવ્યો? બે ભાગ પડે આયનના, બે રીતે વર્ગીકરણ થાય, એક તો આ રીતે અને એક તો આ રીતે, પરમાણ્યતા આધારે, અને એક તો ધન છે કે ઋણ છે એના આધારે. બરાબર, ધાતુ જે છે એ હંમેશા ધન આયન બનાવે અને અધાતુ જે છે એ હંમેશા ઋણ આયન બનાવે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ક્લિયર થયું? બરાબર, તમારી બુકમાં કેટલીક લિસ્ટ આપેલી છે, એ લિસ્ટ જે છે આપણે આગલા વિડીયોમાં જોશું. બરાબર છે, પરંતુ એટલું જરાક તમે જોજો કે કઈ ધાતુઓ જે છે એ ધન આયન બનાવે ને કઈ ધાતુઓ ઋણ આયન બનાવે. આમ આના ઉપર જે આ જે વીજભાર જે છે ને, આ વીજભાર, એ વીજભાર જે છે એ શું બતાવે એના વિશે મેં તમને આગલા વિડીયોમાં સમજાવવા કે ભાઈ એ વીજભાર જે છે એ શું બતાવે. અગર જો તમને વધારે જાણવાની જે એ હોય, જિજ્ઞાસા હોય, તો તમે પોતે રિસર્ચ કરજો કે ભાઈ આના ઉપર જે આ જે વીજભાર જે છે એ શું બતાવે. ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓકે, ક્લિયર? તો આ વિડીયો માટે આટલું જ. બરાબર છે, આગલો ટોપિક જે છે આપણે આગલા વિડીયોમાં જોશું. ઓકે, જય સ્વામિનારાયણ.